ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આજે લેવાયેલ વિજ્ઞાનની પરીક્ષાનું આ પેપર છે, નમૂનાનો પેપર છે. કારણ કે તમારા બધાના પેપર છે જુદા જુદા સમયે જુદી જુદી તારીખે હોય છે, તો તમને આ પેપર સોલ્વ કરવાથી ફાયદો થશે. કારણ કે હજી પણ ઘણા બધા વિદ્યાર્થીઓનો પેપર વિજ્ઞાનનો બાકી છે. તો અહીંયા આજે આ પરીક્ષા વિજ્ઞાનની લેવાઈ ગઈ છે અને આ પેપર આપણે જોઈએ. તો એમાં સૌથી પહેલા આવે છે વિભાગ એ. એમાં પેલો ક્વેશ્ચન છે, ઘઉંના લોટનું દ્રાવણ એ ખાલી જગ્યા પ્રકારનું દ્રાવણ છે. તો ઘઉંના લોટનું દ્રાવણ તો એ નિલંબન દ્રાવણ કહેવાય. પછી છે, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી, તો એ દળ સંચયનો નિયમ છે. પછી છે, ખાલી જગ્યા અંગિકાને કોષની આત્મઘાતી કોથળી તરીકે ઓળખાય છે, તો લાઇસોઝોમ. નાળિયેરની છાલ ખાલી જગ્યા પેશી ધરાવે છે, તો દઢોતક. રુધિર એ ખાલી જગ્યા પેશી છે, તો સંયોજક પેશી. પછી છે, ખરા ખોટા. તાપમાનમાં વધતા કણોની ગતિ ઉર્જા વધે છે, તો તાપમાન વધે તો ગતિ ઉર્જા વધે, એટલે વિધાન સાચું. પારો એ પ્રવાહી ધાતુ તત્વ છે, તો પારો એ અપવાદ છે કે જે ધાતુ એ છે અને પ્રવાહી પણ છે, એટલે પ્રવાહી ધાતુ તત્વ છે, તો આ વિધાન સાચું. અને ધન વીજભારિત આયનને કેટાયન કહેવામાં આવે છે. તો અહીંયા ત્રણેય વિધાન આપણા સાચા છે. પછી જોઈએ નીચે આપેલ વિધાનો સાચા બને એ રીતે ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યાને કોષના શક્તિઘર તરીકે ઓળખવામાં આવે તો કણાપ સૂત્ર. સોડા વોટરમાં ખાલી જગ્યા દ્રાવ્ય તરીકે વર્તે છે, તો કાર્બન ડાયોક્સાઇડ. વાહને કાપેલ અંતર ખાલી જગ્યા વડે માપી શકાય, તો ઓડોમીટર વડે. પછી છે, ખાલી જગ્યાનું જડત્વ સૌથી વધુ હશે તો ટ્રેનનું. દબાણનો એસઆઈ એકમ તો પાસ્કલ એટલે કે પીએ. પછી કોષની શોધ કોણે કરી હતી, તો રોબર્ટ હુકે. અનવાહક ઘટકોના નામ જણાવો, તો ચાલની કોષ, સાથી નલિકા, અનવાહક દઢોતક અથવા અનવાહક તંતુ પણ કહેવાય અને અનવાહક મૃદુતક. પછી ગતિના કયા નિયમને જડત્વનો નિયમ પણ કહેવાય છે, તો પહેલા નિયમને ન્યૂટનની ગતિના પહેલા નિયમને જડત્વનો નિયમ પણ કહેવાય છે. પછી છે, વજનનો એસઆઈ એકમ તો ન્યૂટન. મનુષ્યમાં ધ્વનિની શ્રાવ્યતાનો વિસ્તાર જણાવો, તો મનુષ્યની અંદર એટલે કે 20 Hz થી 20,000 Hz. એટલે કે મનુષ્યમાં ધ્વનિની શ્રાવ્યતાનો વિસ્તાર 20 Hz થી 20,000 Hz સુધીનો છે. પછી છે, પાક ઉત્પાદનને નુકસાન કરતા જૈવિક પરિબળો. જૈવિક પરિબળો એટલે કે જેનામાં જીવ હોય તે. તો તેની અંદર આવશે ફૂગ, બેક્ટેરિયા, વાયરસ, કીટક, કેટલાક જીવજંતુઓ વગેરેનો સમાવેશ થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીંદણના ઉદાહરણ આપો. તો નીંદણના ઉદાહરણની અંદર આપણે ચોપડી પ્રમાણે જોઈએ તો એની અંદર બરછટીયો, ગાડરિયો, ગાજરઘાસ, મોથા આ બધા એના ઉદાહરણ છે. ગાડરિયો, ગાજરઘાસ, મોથા, બરછટીયો આ બધા નીંદણના ઉદાહરણ છે. પછી આપણા શરીરની ગતિ આપવા માટે જવાબદાર પેશીનું નામ જણાવો, તો સ્નાયુ પેશી. આંતરપાક ઉછેર પદ્ધતિના ઉદાહરણ આપો. તો એમાં કોઈ પણ તમે ઉદાહરણ આપી શકો, તમારી રીતે પણ ઉદાહરણ લખી શકો. એક અનાજ, તો એની સાથે એક કઠોળ અથવા તેલીબિયા લેવાનો, જેમ કે ઘઉં સાથે મગ લઈ શકો છો, અથવા જુવાર અને સિંગ લઈ શકો છો, એટલે કે મગફળી. તો આવી રીતે કોઈ પણ તેલીબિયા પ્લસ અનાજ અથવા અનાજ પ્લસ કઠોળ આવી રીતે તમે લઈ શકો છો. તેલીબિયા પ્લસ કઠોળ પણ લઈ શકાય છે, કે મગફળી અને મગ લઈ શકો છો. એટલે કોઈ પણ તમે એની અંદર ઉદાહરણ લખી શકો છો. તમને મજા આવે એ અનાજ ને અનાજ સાથે એક કઠોળ ને એક તેલીબિયા એવી રીતે તમે લઈ શકો છો. પછી છે, દબાણનું સૂત્ર જણાવો. તો દબાણ એટલે બળ, અને જે સપાટી પર બળ લાગે છે તેનું ક્ષેત્રફળ એ બંનેના ગુણોત્તરને દબાણ કહેવાય. એટલે એનું સૂત્ર આવશે બળ છેદમાં સપાટીનું ક્ષેત્રફળ. ત્યાર પછી આગળ જોઈએ. આગળ 24મા પ્રશ્નમાં જોડકા છે. તલ અને રાઈ તો એ આવશ્યક તેલ પૂરું પાડે. મગ અને ચણા તો એ પ્રોટીન પૂરું પાડે છે. અને પછી વિભાગ બી, સી, ડી એના પ્રશ્ન તમે જુઓ અને કડોકડ પાકા કરો. કારણ કે આ બધા જ ક્વેશ્ચનો છે એમાંથી ઘણા બધા ક્વેશ્ચનો છે જે ગાંધીનગરનો પેપર હતો એની અંદર પણ આવી ગયેલા છે. તો જોઈ લ્યો વિભાગ બી, સી, ડી અને તમારી બુકમાં ટીક પણ કરી લ્યો અને એ કડોકડ પાકા કરી લ્યો. અને જો ના આવડે તો મને કોમેન્ટ્સમાં જણાવજો. તો એનો પણ જવાબ આપતો આખો વિડીયો એક તૈયાર થઈ જશે. અને તમારી ક્યારે કઈ પરીક્ષા છે એ જણાવજો, તો એ પ્રમાણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો તમને મળતા રહેશે. તો ચાલો હવે જોઈએ વિભાગ બી.
તો બસ આજના વિડીયોમાં આટલું જ. તમારા કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. તમારા કોઈ પણ ડાઉટ્સ હોય તો પણ મને કોમેન્ટ્સમાં જણાવજો. આગળ હવે તમારી શેની પરીક્ષા છે, તમને કયા પેપરના આઈએમપી જોઈએ છે તે પણ મને કોમેન્ટ્સમાં જણાવજો. અને વધુને વધુ વિદ્યાર્થીઓને વિડીયો શેર કરજો, જેથી કરી અને ફ્રી શિક્ષાનો લાભ બધા જ વિદ્યાર્થીઓને મળે. તો બસ, જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે.